मैं પહેલેથી જ એમ ટાઇટલને એમ લખવાની એમ કોશિશ કરતો ને મેં તો ખીચડી બની ગયું વડાપાવ પડી ગયો સરેલો તો સિમ્પલી એમ ટાઇટલને એમ છે આઈ કેન નોટ ડુ સમથિંગ એટલે મેં કરી નહીં શકું કંઈ ઓર મને ખબર નહીં આટલો બુરો છે કે નહીં એમ બેડ હિઝ ગાય એટલે બુરો છે કે નહીં મને ખબર નહીં એમ આઈ ડોન્ટ શૂટ એટલે મેં ગોલી નહીં ચલાવા ઓકે ટાઇટલનું ભજીયા ખરાબ થઈ ગયેલા તરેલા ભજીયા ખરાબ થઈ ગયા મરચા હટે ને કંઈ નહીં તો સિમ્પલી એમ એ મેં કરી શકો ને એમ તે સાઈડ એને હજુ સ્ટેચ્યુને એમ કંઈ જરૂર નહીં ઓકે તો આટલે ઊભા રહેલી એમ હોય ઓર સાઈડમાં એમ ડેડ હોય ડેડ જ હોય તે એમ પેલું બંદૂકને એમ આપે ને એની બદલાય ટ્રાન્ઝેક્શન એની બદલાય બંદૂક એને આપ્યું ને પણ બસ એમ હાથમાં એમ બંદૂક લીધેલી એમ કરીને સાંભે और हम्बे वही विलन हुडी वाला तो तेने बतलाय ने हाँ इंट्रैक्शन कोड और आ बंदूक पकड़ो और एम करो आ विलन पर और शूट आइटम करने मैं नहीं कर सकती वो बुरा है क्या नहीं अच्छा है क्या नहीं मैं शूट नहीं कर सकती तो एना પછી પપ્પા એમ કહેતા આઈટમ હાથને એમ કરતા ને મેં શાબાશ બેટા તારે સાઈડ ડોનને એમ જરૂર હોય શાબાશ બેટા એમ કરીને એના પછી એના પાસે બંદૂકને મેં આઈટમ લેતો ને મેં એના પછી લે ઠાઈ કરીને ચલાય એમ કરીને અવાજ આવતી એટલે એમાં કોઈ બુલેટને એમ કંઈ નહીં હોય બસ ખાલી ગન હોય એમ એટલે બેકગ્રાઉન્ડમાં એમ સાઉન્ડને એમ લગાવી દઉં ખાલી બુલેટનું એમ ખાલી ગનનું એમ તે આઈટમ અવાજને આઈટમ આવતા ઢાઈ એમ અવાજને માટે પણ એમાં એટલે જાણી જોઈને ટેસ્ટ કરો હજીનો કંઈ સાંભે એમ વિલનને હોય તો એ શૂટ કરી કે નહીં યા છોડી નહીં રહે ને આ અમને નવું નેમ બનાવ્યું અગર તું શૂટ નેમ નહીં કરે ને તો આઈટમ વિલનને છોડી દે ને તે બીજા લોક હાથે ને કંઈ ગર્લ હાથે ને એના કન્સર્ન વગર એમ બુરું ને એમ કલ્લું ને હોય એના હાથે ને યા કોઈને મારીને એમ જાતો ને હોય આવા લોકોને એમ છોડવાનું નહીં અગર ઓર્ડર આવેલું હોય તો પહેલે નહીં છોડવાનું ને એમ તે આઈટમ ભાગી જાય ને તો આઈટમ એ લોકોને એમ ઓર હિંમતને એમ આવે ને ઓર ક્રાઇમ કરવાનું ને ઓકે स्टार पण डैडी वो बुरा था क्या नहीं वो मुझे नहीं पता था पर ये पता चल जाए हाँ वो बुरा था और ऑर्डर मिल जाए हाँ ऐसे शूट का तो मैं पक्का करूँगी ऐसे और विलन के टर्म
अरे तुम दोनों के चक्कर में मैं पीस रहा हूँ यहाँ पे। ऐसे शूटिंग टारगेट की तरह रखा है। और स्टार एम के टी, तुम अपना मुंह बंद रखो। हम दोनों बात कर रहे हैं, दिखता नहीं क्या? हम आप दिख रही हो, बात कर रहे हैं, सुनाई नहीं दे रहा क्या? तो ऐसे तो मैं पक्का में चला रही थी। और डैड, कोई बात नहीं, तुमने नहीं चलाया। वैसे भी अमुक बार जिसको मुजरिम ठहराया जाता है वो मुजरिम नहीं होता। और तुम मतलब विलन नहीं कहते, तुम तो 100% विलन हो। तुम्हें तो यूएसए ख़त्म करना चाहिए, पर तुम्हें जाने देता हो। जाओ जाओ, अपनी ज़िंदगी जी लो। थैंक यू साहिब। ओके, गिलाई को नमते। ओके ओके, तुम्हारे डैड होते नाते अब ट्रेनिंग पर ख़त्म हो जाती है। तुम घर जाओ, मैं बाद में आता हूँ। ठीक है डैडी। और आगे स्टार नेम ना પછી डैड, उन दोनों को मेरी बेटी तो बेटी है, पर उस विलन को छोड़ना नहीं चाहता। मैं कह रहा था वैसे होगा, पर ऐसा भी हो सकता है जो बुरा ना दिखता हो वो बुरा हो। उसको मैंने बुरा नहीं समझा, पर वो बुरा निकला तो मेरी बेटी को उसको शूट कर दिया जाना चाहिए। कोई बात नहीं, मेरी बेटी थी, उसने वैसे भी अच्छा किया। शूट ना करते हुए। बस it is story name end. Thank you for watching. Goodbye. और आई कोई स्टोरी नेम हुई તો એટલે બીજા લોકોએ તેમ સ્ટોરી નેમ કંઈ કીધેલું નેમ નથી, તો તમે એમ સ્ટોરી નેમ કયો નામ હોય કોમેન્ટમાં નેમ સ્ટોરી નેમ કहो। कोई लव वाली या सस्पेंस वाली या भूत वाली, कोई भी एम हुई डबाडब वाली ना, बिल्कुल नहीं। ते बिल्कुल नहीं करवाना मुझे, पर પાપી પેટના હાજુ નમતી એટલે એમાં કંઈ વધારે બુરું નામ કહાનીમાં નામ હોય તો બિલકુલ મેં કરવાની નામ યા કરવાના તો તે બદલાવાને ફોટો જેમ બદલાઈ દઉં તે તારે કોસ્ટ્યુમને માહે નમ તે એના પછી જોઈએ હું નોટકી નમ થાય નમ કોસ્ટ્યુમને માહે નમ ડાન્સનું થાય યા ઠુમકાનું થાય યા એમાં જે પઢાઈનું થાય या काम धामનું થાય, ઘરનું સાફ સફાઈને या હસી મજાકનું નામ તે જોઈએ ફ્યુચરમાં ને શું થાય। થેન્ક યુ ફોર વોચિંગ, ગુડ બાય। મળીએ નવી કહાનીમાં, નવી સ્ટોરીમાં। और નવી સ્ટોરીને હોય તો તમારે એમ લખીને એમ કહેજો ને એમ તે મેં કોશિશ ને એમ કરવા એમ જ કેરેક્ટરને કપરા વગરને એમ તે નિભાવનું નમતે। થેન્ક યુ ફોર વોચિંગ, ગુડ બાય। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ, શેર, બાય બાય। મળીએ બીજી વિડીયોમાં, ગુડ બાય।